નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એપીએમસી માર્કેટ યાર્ડના વેપારીઓ અચોક્કસની મુદ્દત હડતાલ પર ઉતર્યા છે। દિયોદરના કોટડા રોડ પર આવેલ નવીન એપીએમસી માર્કેટમાં તસ્કરો ત્રાટક્યા હતા અને 7 જેટલી દુકાનોને નિશાન બનાવી હતી। દુકાનો હાથ ફેરીને તસ્કરો ચોરીનો અંજામ આપ્યો હતો। ત્યારે આ બાબતે શિવ ટ્રેડર્સ નામની દુકાનના વેપારી નારણભાઈ શિવાભાઈ ભુરિયાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ 3 દિવસ વીતી ગયા હોવા છતાં પણ દિયોદર પોલીસને ચોરની કડી ન મળતા આજ દિન સુધી દિયોદર એપીએમસી માર્કેટના વેપારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે અને વહેલી સવારથી જ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે। જોકે આ બાબતે માર્કેટ યાર્ડના સેક્રેટરીને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ માર્કેટ યાર્ડમાં થયેલ ચોરીની કોઈ નિરાકરણ ન આવતા વેપારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે। આજે જાહેર હરાજી બંધ રાખેલ છે। બીજી તરફ માર્કેટ યાર્ડના વેપારીઓએ જણાવ્યું છે કે માર્કેટ યાર્ડમાં એક સાથે 7 દુકાનોમાં ચોરી થઈ છે અને 3 દિવસ વીતી જવા છતાં પણ ચોર પકડાયા નથી। આ બાબતે બધા વેપારીઓ ભેગા મળીને માર્કેટ યાર્ડ બંધ રાખ્યું છે અને વેપારીઓમાં ફફડાટ છે કે કાલે ઉઠીને મોટી ચોરી થઈ શકે છે અને પોલીસને પણ હજુ સુધી કોઈ કડી મળી નથી। આ બાબતે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવે તેવી વેપારીઓની માંગ છે। આજે અમારી માર્કેટમાં જે 24 તારીખે 25 તારીખના સવારે અમે આવ્યા અને અમારી 7 દુકાનના તાળા તૂટ્યા અને આજે 3 દિવસ થવા છતાં હજી કોઈ ચોરોની કડી મળી નથી। એટલે અમે એના અનુસંધાને આજે અમે માર્કેટના બધા વેપારીઓ મળી ભેગા થઈ અને અમે બધે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, કારણ કે વેપારીઓમાં બધામાં ફફડાટ છે કે કાલે ઉઠીને મોટી ચોરી માર્કેટમાં થાય તો પોલીસ બંધ રાખવાનું કારણ છે કે પોલીસે હજી સુધી કોઈ કડી ગોતી શકી નથી। તો ઉપરથી વધારે ટીમો બનાવી અને આ ચોરો તાત્કાલિક પકડાય અને એ મહેનત કરીને અનુસંધાને અમે માર્કેટ યાર્ડ બધું બંધ રાખ્યું છે અને જ્યાં સુધી અમારા ચોર અમારા પૈસા લૂંટી ગયેલા ચોર જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી અમે માર્કેટ વેપારીઓ બધાએ નક્કી કર્યું છે, માર્કેટ જ્યાં સુધી ચોર નહીં પકડાય ત્યાં સુધી અમે માર્કેટ ખોલવાના જે અનિશ્ચિત મુદત સુધી હતા। રકમની 1,85,000 જેવી રકમ ચોર આખા માર્કેટના બધા ભેગા થઈને લૂંટી ગયા છે। મારા પોતાને 85,000 અને બીજા વેપારીને અલગ અલગ છે જે પંચનામામાં લખાયેલા છે।